સુરતના સલાબતપુરા વિસ્તારમાં રાજહંસ ઇમ્પિરિયા ટેક્સટાઇલ માર્કેટના પાછળના ભાગે શ્રી કૃષ્ણ માર્કેટના ગેટ પાસે એક ઇસમને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો। પોલીસે 7.400 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, રોકડ રકમ અને મોબાઈલ ફોન સાથે આરોપીને એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કેસમાં અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસે આ કાર્યવાહી દ્વારા ડ્રગ્સના પ્રસારને રોકવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે। આમ એનડીપીએસ એક્ટ હેઠળ આ કાર્યવાહી સુરત શહેરમાં ડ્રગ્સના પ્રસારને રોકવા માટે એક મક્કમ પ્રયાસ છે। સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજહંસ એમ્પિરિયા કરીને જે છે માર્કેટ, એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે। આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી। આ વ્યક્તિ મળી આવ્યો હતો, જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે 7.4 ગ્રામ એમડી મળી આવેલ હતું, જેની કુલ કિંમત 74,000 રૂપિયા થાય છે। આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી। કુલ 80,900નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે। આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી, તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એનો જ પુત્ર સોનુ ઉર્ફે તોફીન ઉર્ફે સોનુ કરીને છે, એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો। આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે, તોફીન ઉર્ફે સોનુ, એની ધરપકડ બાકી છે। પોલીસ એની તપાસ કરી રહી છે। આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ એનડીપીએસનો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર જીપીએક્સ 135 વગેરે પ્રકારના ગુનાઓ પણ સલામતપુરા